ओम जय 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 नमोस्तु 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 नमो रहंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते ओच्छामि समयपाहुरेणु सुकेवलीवणिदम् निस्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में अजीवद्वार तीजा नंबरनो छंद से पाठ करीशुं। एनु आपणे भैया जगवासी तू उदासी है के जगत सो एक 6 महीना उपदेश मेरो मानू रे और संकल्प विकल्प के विकार तजी बैठे के कंत मन एक ठोर आनू रे तेरो घट सरता में तू ही है कमलता को तू ही मधुकर है सुवास पहचानू रे प्रापति न है कछुए सो तू विचार तू है सही है प्रापति स्वरूप यो ही जानू रे। एमा આપણે જે 38 નંબરનો જે સમયસારમાં જે શ્લોક આવે એના પહેલાં કેટલીક ગાથાઓ છે આપણે વાત કરી 11 ગાથાઓ છે 56થી શરૂ કરીને એમાં કેટલીક ગાથાઓનો આપણે ભાવ સમજ્યા પણ હતા। બાકી કેટલીક ગાથાઓ છે એને થોડુંક જોઈને આપણે શ્લોક ઉપર આવીએ છીએ। સમયસાર ગ્રંથમાં 61 ગાથા સુધી આપણે થઈ હતી વાત કે 61 ગાથા કે હવે પૂછે છે કે વર્ણાદિક સાથે જીવનો તાદાત્મ્ય લક્ષણ સંબંધ કેમ નથી। ગાથા 61 પેજ 115 છે। વર્ણાદિક સાથે જીવનો તાદાત્મ્ય સંબંધ કેમ નથી એનો આપણે સ્વાધ્યાય છેલ્લે થયો હતો કે વર્ણાદિક સાથે તાદાત્મ્ય સંબંધ કેમ નથી કેમ કે સિદ્ધ દશા જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે આ શરીર નીકળી જાય છે એટલે કાળું શરીર ધોળું શરીર ઊંચું શરીર નીચું શરીર એ બધો વ્યવહાર નીકળી જાય છે। તાદાત્મ્ય સંબંધ હોય તો સિદ્ધ દશામાં પણ શરીર રહેવું જોઈએ એ તો જોવામાં આવતું નથી અવર્ણાદિક વગેરે કહ્યું હતું ને। संसार दशा से तीर्थंकर भगवान तो एमना अलग अलग प्रकारना शरीरना रंग कहीए छीए। सिद्ध भगवान जी ऊपर बिराजे एमांथी कया सिद्धनो केवो रंग कया सिद्ध भगवाननो केवो रंग कोई धोळा कोई श्याम वर्ण कोई रक्त वर्ण कोई हरित वर्ण एवुं खरुं सिद्ध भगवानमां के ना छूटी जाय छे ने माटे तादात्म्य संबंध ना होई शके। एनी आपणे वात करीए 61 गाथामां बराबर छे के नहीं। जो हवे एमा 62 गाथा से सांभळजो जराक 62 गाथा एमा शुं कहे छे हवे जीवनु वर्ण आदिक साथे तादात्म्य छे एवो मिथ्या अभिप्राय कोई करे तो तेमा आ दोष आवे छे एम गाथामां बतावे छे। आ 62 गाथामां शुं बतावे छे के जीवनु आ वर्णादिक साथे तादात्म्य संबंध छे नहीं पण छतां कोई माने तादात्म्य संबंध जेम ज्ञाननो आत्मा साथे तादात्म्य संबंध छे एवी रीते वर्णादिनो पण आत्मा साथे तादात्म्य संबंध मानवामां आवे तो शुं थशे जेम आत्मामांथी ज्ञान छूटुं ना पड़े ने एम जीवमांथी वर्णादि पण क्यारेय छूटा नहीं पड़े तादात्म्य संबंध मानीशुं ने तो आ वर्णादि એટલે પૂદગલ जीवमांथी छूटुं नहीं पड़े क्यारेय पण तादात्म्य संबंध थई गयो। એટલે બીજી રીતે કહીએ તો કે જીવત પૂદગલ રૂપ થઈ ગયો ને તાદાત્મ્ય સંબંધ થયો એટલે એ કહે છે જો ગાથામાં કહે છે
આ ભાવ સર્વે જીવ છે. આ ભાવ એટલે આ વર્ણાદિક ભાવ. આ ભાવ સર્વે જીવ છે, જો એમ તું માને કદી, તો જીવ તેમ અજીવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી. તો પછી જીવ અને અજીવમાં ભેદ જ ના રહ્યો ને. આ વર્ણાદિ ભાવ એ કહે છે કે આ ભાવ સર્વે જીવ છે. આ વર્ણાદિ ભાવને તું જીવ માને તો પછી જીવ અને અજીવ કોઈ ભેદ જ ના રહ્યો. એ કહે છે. જુઓ, એમાં તમે ભાવાર્થ જરા નજર નાખો. ભાવાર્થ: જેમ વર્ણ આદિક ભાવો પૂદગલ દ્રવ્ય સાથે તાદાત્મ સ્વરૂપે છે. શું કહ્યું? બરાબર સમજો. જેમ વર્ણ આદિક ભાવો પૂદગલ દ્રવ્ય સાથે તાદાત્મ સ્વરૂપે છે, તેમ જીવ સાથે પણ તાદાત્મ સ્વરૂપે હોય તો જીવ પૂદગલમાં કાંઈ પણ ભેદ ન રહે અને તેથી જીવનો જ અભાવ થાય, એ મોટો દોષ આવે. વાત સમજાય છે કે નહીં? જેમ સમજો કે ભાઈ આ છે ને, આ પૂદગલ દ્રવ્ય છે. હવે શું કહે છે? વર્ણાદિક ભાવ, આનો વર્ણ છે, કોઈ પણ એક રંગ છે, તો આ પૂદગલ દ્રવ્ય સાથે આનું તાદાત્મ્યપણું છે. વર્ણ આદિનું પૂદગલ દ્રવ્ય સાથે તાદાત્મ્યપણું છે. બરાબર છે કે નહીં? એટલે આ અજીવ છે. એવી રીતે વર્ણાદિ ભાવ જીવની સાથે તાદાત્મ્ય સંબંધ થઈ જાય, તાદાત્મ્ય સંબંધ, તો આ જીવ પણ શું થઈ જાય? વર્ણાદિ રૂપ થઈ ગયો ને, એટલે આ પણ અજીવ થઈ ગયો. તો આ અજીવ ને આ અજીવમાં કોઈ ભેદ જ ના રહ્યો. આ જીવ પણ અજીવ થઈ ગયો, જીવ પણ અજીવ થઈ ગયો. કેમ કે જીવને તમે વર્ણાદિવાળો માન્યો. જેમાં પૂદગલને વર્ણાદિવાળું માનીએ છીએ ને, તો આ અજીવ છે. એમ જીવને પણ તમે વર્ણાદિવાળો માન્યો, તાદાત્મ્ય સંબંધ માન્યો. આની સાથે તો વર્ણાદિનો તાદાત્મ્ય સંબંધ છે, ઓકે, તો આ તો પૂદગલ છે. બરાબર છે કે ને? એવી રીતે વર્ણાદિનો જીવની સાથે પણ તાદાત્મ્ય સંબંધ માનો તો જીવ શું થઈ ગયો? તો પૂદગલ ઠર્યો, અજીવ થઈ ગયું. તો પછી જીવ, આ અજીવ અને આ જીવ એવો કોઈ ભેદ જ ના રહ્યો. શું કહે? સાંભળજો. ભાવાર્થ: જેમ વર્ણાદિક ભાવો પૂદગલ દ્રવ્ય સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે, તેમ જીવ સાથે પણ તાદાત્મ્ય સ્વરૂપે હોય તો જીવ પૂદગલમાં કાંઈ પણ ભેદ નહીં રહે અને તેથી શું થશે? જીવનો જ અભાવ થશે. એ મોટો દોષ આવશે ને. પછી આ જીવ ક્યાં રહ્યો? આ પણ પૂદગલ થઈ ગયો ને, અજીવ થઈ ગયો. હવે શું વાત કરે? સાંભળજો આગળ. હવે શું કહે? માત્ર સંસાર અવસ્થામાં જ જીવને વર્ણ આદિક સાથે તાદાત્મ્ય છે, એવા અભિપ્રાયમાં પણ આ જ દોષ આવે છે, એમ કહે છે. એકમાંથી કેટલા પ્રશ્ન કાઢ્યા છે. સમજાય છે કે નહીં? બિલકુલ ક્લિયર મેટર કરવા માટે શું કહેવું સમજજો કે જ્યારે સિદ્ધ દશા પ્રગટ થાય ને, એ વખતે વર્ણાદિ નથી હોતા. બરાબર? પણ હવે કોઈ કે જ્યાં સુધી સંસાર દશા છે ને, સંસાર ત્યાં સુધી આ વર્ણાદિકનું જીવની સાથે તાદાત્મ્ય પણ માનીએ તો શું વાંધો આવે? પ્રશ્ન ખ્યાલ આવે છે કે નહીં? જ્યાં સુધી સંસાર દશા છે ત્યાં સુધી વર્ણાદિકનું જીવની સાથે તાદાત્મ્ય પણ માનીએ તો શું થાય? આવો પ્રશ્ન છે. ખ્યાલ આવે છે કે નહીં? તો શું કહે? સાંભળો. વર્ણાદિ છે સંસારી જીવના, એમ જો તુજ મત બને, સંસારમાં સ્થિત સૌ જીવો પામ્યા તદારૂપિત્વને. તો સંસારમાં જેટલા બધા જીવો છે એ પણ રૂપી થઈ ગયા, પૂદગલ થઈ ગયા ને, બધા પૂદગલ થઈ ગયા. આ પૂદગલ છે. એમ જ્યાં સુધી સંસાર દશા છે ને, વર્ણાદિકનું સંસારી જીવો સાથે તાદાત્મ્યપણું માનો તો જેટલા પણ સંસારી જીવો છે રૂપી થઈ ગયા, પૂદગલ થઈ ગયા. તો પછી મોક્ષ પણ કોનો થયો? કે પૂદગલનો મોક્ષ થયો. આ પૂદગલ થઈ ગયો ને. એ કહે જો, એ રીત પૂદગલ તેજ જીવ, હે મૂઢમતિ સમલક્ષણે, ને મોક્ષ પ્રાપ્ત થતાય પૂદગલ દ્રવ્ય પામ્યું જીવત્વને. તો મોક્ષની પ્રાપ્તિ પણ કોને થઈ? પછી આ જીવ દ્રવ્ય છે તો પૂદગલત્વને પામ્યું, પૂદગલપણાને પામીને એનો મોક્ષ થયો. એ કહે છે જો,
એનો ભાવાર્થમાં જુઓ તમે, ભાવાર્થ એનો ભાવાર્થ. જો એમ માનવામાં આવે કે સંસાર અવસ્થામાં જીવનો વર્ણ આદિક સાથે તાદાત્મ્ય સંબંધ છે સંસાર અવસ્થામાં, તો જીવ મૂર્તિક થયો. મૂર્તિક સમજે, રૂપી થયો, જીવ પુદ્ગલ થઈ ગયો. મૂર્તિક થયો, રૂપી થયો, પુદ્ગલ થયો. શું? જો એમ માનવામાં આવે કે સંસાર અવસ્થામાં જીવનો વર્ણ આદિક સાથે તાદાત્મ્ય સંબંધ છે, તો જીવ મૂર્તિક થયો. અને મૂર્તિકપણું તો પુદ્ગલ દ્રવ્યનું લક્ષણ છે, માટે પુદ્ગલ દ્રવ્ય તે જ જીવ દ્રવ્ય ઠર્યું. પુદ્ગલ દ્રવ્ય તે જ જીવ દ્રવ્ય ઠર્યું. તે સિવાય કોઈ ચૈતન્ય રૂપ જીવ દ્રવ્ય ના રહ્યું. કેમ કે આ જીવને તો તમે વર્ણાદિવાળો માન્યો, એટલે આ જીવ પુદ્ગલ થઈ ગયો. ખ્યાલ આવે છે કે નહીં? હા, બીજા શબ્દો બધા પુદ્ગલ છે એ જીવ દ્રવ્ય થઈ ગયું. વળી મોક્ષ થતાં પણ તે પુદ્ગલોનો જ મોક્ષ થયો. તેથી મોક્ષમાં પણ પુદ્ગલો જ જીવ ઠર્યા. અન્ય કોઈ ચૈતન્ય રૂપ જીવ ના રહ્યો. આ રીતે સંસાર તેમજ મોક્ષમાં પુદ્ગલથી ભિન્ન એવું કોઈ ચૈતન્ય રૂપ જીવ દ્રવ્ય નહીં રહેવાથી જીવનો જ અભાવ થયો પછી તો. માટે માત્ર સંસાર અવસ્થામાં જ વર્ણ આદિ ભાવો જીવના છે એમ માનવાથી પણ જીવનો અભાવ જ થાય છે. એટલે તમે એમ કહો કે સંસાર અવસ્થામાં આ વર્ણાદિ ભાવોનો જીવની સાથે વ્યવહારથી નહીં પણ નિશ્ચયથી સંબંધ માનો. તાદાત્મ્ય કહ્યું ને, એટલે વર્ણાદિ ભાવોનો સંસાર અવસ્થામાં જીવની સાથે તાદાત્મ્ય સંબંધ માનો, એટલે નિશ્ચયથી જીવના માનો. નિશ્ચયથી જીવના માનો એટલે આ પુદ્ગલ દ્રવ્ય જીવ દ્રવ્ય ઠર્યું. પુદ્ગલ દ્રવ્ય જીવ દ્રવ્ય ઠરી ગયું ત્યાં આગળ. પછી બીજું કોઈ જીવ દ્રવ્ય અલગ તો રહ્યો નહીં. એ પ્રશ્ન આવીને ઊભો થશે ને. એટલે વર્ણ આદિ ભાવો, આગળ વાંચ્યું પણ હતું, વર્ણાદિ ભાવો સંસાર દશામાં પાણી અને દૂધની જેમ એક ક્ષેત્રાવકાશ સંબંધ હોવાના કારણે વર્ણાદિ ભાવોને વ્યવહારથી જીવના કહેવાય છે સંસાર દશામાં. નિશ્ચયથી એને જીવના કહેવાય નહીં. અને સિદ્ધ ભગવાનને તો સર્વથા ન કહેવાય. સિદ્ધ ભગવાનને શરીર જ નથી, સિદ્ધ ભગવાનને. પણ સંસાર દશામાં વર્ણાદિ ભાવોને વ્યવહારથી જીવના કહેવાય, નિશ્ચયથી ન કહેવાય. કેમ કે જીવની સાથે વર્ણાદિ ભાવોનો ઉષ્ણતાનો જેમ અગ્નિ સાથે તાદાત્મ્ય સંબંધ છે, એવો આ વર્ણાદિ ભાવોનો જીવની સાથે તાદાત્મ્ય સંબંધ નથી. અને જો તમે તાદાત્મ્ય સંબંધ માનો છો તો આ પુદ્ગલ દ્રવ્ય છે એ જીવ દ્રવ્ય ઠર્યું. જીવ દ્રવ્ય કોઈ અલગ રહ્યું જ નહીં. મોટો દોષ આવશે ને. હવે આગળ કહે, સાંભળજો. બહુ સરસ ચર્ચા, એક પછી એક બહુ સરસ ચર્ચા આવી રહી છે. હવે એક આગળ આના લગતો જ પણ અલગ ટોપિક આવે છે અને એમાં આપણા શ્લોક આવે છે. હવે સાંભળજો. આ રીતે એ સિદ્ધ થયું કે વર્ણ આદિક ભાવો જીવ નથી. આ કન્ક્લુઝન. વર્ણાદિક ભાવો જીવ નથી. બરાબર છે. નિશ્ચયથી પ્રશ્ન નથી, વ્યવહારથી કહેવાય, એ કહેવા માત્રની વાત છે. આ રીતે એ સિદ્ધ થયું કે વર્ણાદિક ભાવો જીવ નથી એમ હવે કહે છે. બે ગાથા છે, 65-66. જુઓ. જીવ એક દ્વિત્રિચતુર પંચેન્દ્રિય બાદર સૂક્ષ્મને પર્યાપ્ત આદિ નામ કર્મ તણી પ્રકૃતિ છે ખરે. પ્રકૃતિ આ પુદ્ગલમયી થકી કરણરૂપ થતા અરે રચના થતી જીવસ્થાનની જે જીવ કેમ કહાય તે. શું કહેવા માગે છે પૂરી વાત સમજજો, એટલે કલશ પણ એકદમ સરળ થઈ જશે. શું કહેવું છે અહીંયા ગાડી સાંભળજો જરાક. નામ કર્મ તો બધાએ નામ સાંભળ્યું છે. નામ કર્મ 4 ઘાતી કર્મ છે
4 અઘાતી કર્મ છે. બરાબર સમજજો વાત. અહીંયાથી આપણી 68 ગાથા આ જીવ અધિકાર પૂરો થશે. 68 ગાથા આ 65 ગાથાથી શરૂ કર્યું છે ને આપણે 68 ગાથા, બરાબર, ત્યાં સુધી આ ટોપિક આપણો ચાલવાવાળો છે. અને એની અંદર બધા કલશ પણ આવી જશે હવે, બાકીના કલશ. બરાબર સમજજો. 4 ઘાતી કર્મ છે જ્ઞાનાવરણાદિ, અને 4 અઘાતી કર્મ છે આયુ, નામ, ગોત્ર અને વેદનીય. આયુ, નામ, ગોત્ર અને વેદનીય. આમાં બધાને ખ્યાલ છે કે નામ કર્મનો બહુ મોટો લોટ નામ કર્મનો છે. આયુ 4 ભેદ છે, ગોત્ર 2 ભેદ, વેદનીય 2 ભેદ. સૌથી મોટો લોટ છે નામ કર્મનો. નામ કર્મની 93 પ્રકૃતિ છે. બરાબર સમજો, 93 પ્રકૃતિ. આપણે અહીંયા એ સિદ્ધ કરવા જઈ રહ્યા છે કે વર્ણાદિ ભાવ પૂદગલના છે. વર્ણાદિ ભાવ પૂદગલના છે. ખૂબ આનંદ આવશે તમને. બહુ એક એક વસ્તુ સરસ સ્પષ્ટ થશે ને. આ કુંદ આચાર્યદેવ, અમૃતચંદ્ર આચાર્યદેવ, ગુરુદેવ શ્રી જ્ઞાનીઓ પ્રત્યે મહિમા આવશે ઘણી. બનારસી દાસજી સાહેબ, રાજમલજી સાહેબ, પંડિત શ્રી જયચંદજી સાહેબ, અંદરમાં કોઈ અહોભાવ અલગ આવશે તમને. સમજો જરા. 4 અઘાતી કર્મ છે આયુ, નામ, ગોત્ર, વેદનીય. એમાં નામ કર્મનો મોટો લોટ છે 93 પ્રકૃતિ નામ કર્મ. હવે તમને એક વસ્તુ બધાને નોર્મલ ખ્યાલ છે, આ સામાન્ય કથન આવે છે ને કે 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ. બરાબર સમજો. અને રિપીટ પણ આપણે કરીશું. 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ. આ જે છે ને દ્રવ્ય કર્મ કહેવાય. આ 8 શું કહેવાય? દ્રવ્ય કર્મ. હવે તમે ભાવ કર્મ અને નો કર્મ એવું નામ પણ સાંભળ્યું છે. ભાવ કર્મ અને નો કર્મ. બરાબર છે કે નહીં? ભાવ કર્મ અને નો કર્મ. તો ભાવ કર્મ અને નો કર્મ એ શું છે? હવે સમજીએ. તો આ દ્રવ્ય કર્મનું ફળ છે. દ્રવ્ય કર્મનું ફળ ભાવ કર્મ અને નો કર્મ. કેવી રીતે સમજો? 4 ઘાતી કર્મ છે ને, 4 ઘાતી કર્મ. એના ઉદયમાં જ્યારે જીવ જોડાય ને, એના ઉદયમાં તો પોતાની પર્યાયમાં અંદરમાં રાગ દ્વેષ થાય છે. 4 ઘાતી કર્મના ઉદયમાં જીવ જોડાય છે, એ દ્રવ્ય કર્મ થઈ ગયા. એમાં જોડાય તો રાગ દ્વેષ થયા અને એ ભાવ કર્મ થયું, ભાવ કર્મ. અને પેલા 4 અઘાતી કર્મ છે ને, આયુ, નામ, ગોત્ર, વેદનીય. અઘાતી કર્મના ફલમાં બાહ્ય સંયોગની આ શરીર વગેરેની પ્રાપ્તિ થાય છે. અઘાતી કર્મના ફલમાં એટલે નો કર્મ. આ શરીર શું કહેવાય? નો કર્મ. શરીર આ નો કર્મ. શરીરની રચના, હાડકા વગેરે બધું નો કર્મમાં જશે. બરાબર સમજજો. આ ઇન્દ્રિયોની રચના વગેરે બરાબર છે કે નહીં? તો સમજજો. દ્રવ્ય કર્મ એના 2 ભાગ, 4 ઘાતી કર્મ, 4 અઘાતી કર્મ. બરાબર છે ને? દ્રવ્ય કર્મના 2 ભાગ કરી દીધા આપણે, 4 ઘાતી ને 4 અઘાતી. બરાબર છે ને? હવે બાકી રહે આપણે પેલા નો કર્મ. આ તો દ્રવ્ય કર્મના 2 ભાગ કર્યા. હવે આપણે નો કર્મ અને ભાવ કર્મને સમજવું છે. તો આ 4 ઘાતી કર્મ છે ને, 4 ઘાતી કર્મ એની સાથે જોડાય છે ને, તો અહીંયા રાગ દ્વેષ થાય છે, ભાવ કર્મ. ને પેલા 4 અઘાતી કર્મ છે ને, દ્રવ્ય કર્મના 4 અઘાતી કર્મ, આયુ, નામ, ગોત્ર, વેદનીય. એના ફળમાં શું થાય છે કે શરીર વગેરેની રચના થાય છે અઘાતી કર્મના ફળમાં. એટલે નામ કર્મ અઘાતી કર્મમાં આવ્યું. નામ કર્મ શેમાં આવ્યું? અઘાતી કર્મમાં આવ્યું. બરાબર છે કે નહીં? હવે અહીંયા શું કહેવું છે સમજજો. નામ કર્મ જે છે અઘાતી કર્મ, એના ફળમાં એ દ્રવ્ય કર્મ છે. નામ કર્મ એ દ્રવ્ય કર્મનો જ એક ભાગ છે. બરાબર છે? દ્રવ્ય કર્મનો એક પાર્ટ છે. આયુ, નામ, ગોત્ર, વેદનીય, દ્રવ્ય કર્મ. એનું રિઝલ્ટ અહીંયા બહારમાં શરીરની રચના. તો શરીરની રચનામાં હવે સાંભળજો જરાક. ઊંચું શરીર મળવું, નીચું શરીર મળવું, જાડું મળવું, પાતળું મળવું, કાળું મળવું. આ વર્ણ કાળું શરીર મળવું, ધોળું શરીર મળવું, ગૌવર્ણ મળવું, વૈક્રિયક શરીર મળવું. સમજાય છે કે નહીં? દેવનું શરીર મળવું, નારકીનું શરીર મળવું, ઔદારિક શરીર મળવું, તેજસ શરીર મળવું, અંગોપાંગ પૂરા હોવા ન હોવા, અવાજ સારો હોવો ખરાબ હોવો, હાડકાં મજબૂત હોવા ન હોવા, શરીરનો આકાર બરાબર હોવો ન હોવો, અંગોપાંગ બરાબર હોવા ન હોવા. કોઈને એક જ ઇન્દ્રિય હોય, કોઈને 2 ઇન્દ્રિયો હોય, વનસ્પતિ વગેરેને 1 ઇન્દ્રિય, કોઈને 2 ઇન્દ્રિય છે ઈયળ વગેરેને, કોઈને 3 ઇન્દ્રિય છે કીડી વગેરેને.
સમજાય છે કે નહીં? ભમરાને 4 ઇન્દ્રિય છે, આપણને આ 5 ઇન્દ્રિયોની રચના થઈ છે અહીંયા. સમજાય છે હું શું કહેવા માગું છું? આ બધું જે છે નામકર્મની 93 પ્રકૃતિ છે ને, નામકર્મની 93 પ્રકૃતિ. હવે નામકર્મ જે છે, તમે મને કહો નામકર્મની જે પ્રકૃતિ છે એ જડ છે કે ચેતન છે? નામકર્મ દ્રવ્ય કર્મ છે ને, એ તો પૂદગલ છે, અજીવ છે. નામકર્મ એ પૂદગલ છે, પૂદગલ છે ને. તો પછી એનું સમજો, આ જે રચના થઈ છે શરીરની રચના, એમાં નિમિત્ત નામકર્મ છે, એના વડે આની રચના થઈ છે, એના વડે આ ભાવ રચના થઈ છે, આ શરીરની રચના એનાથી થઈ છે, વર્ણાદિ ભાવોની. એટલે આ જે રચના થઈ છે એ શેના વડે? કે પૂદગલ વડે રચના થઈ છે. શેના વડે? નામકર્મ પૂદગલ છે. તો નામકર્મ વડે આની રચના થઈ છે ને, નામકર્મ વડે આની રચના થઈ છે, એટલે કે પૂદગલ વડે આની રચના થઈ છે, માટે આ પૂદગલ છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે અહીં એક શબ્દ વાપર્યો છે જીવ સ્થાન. જો તમને વાંચું છું, નીચે 2 ગાથા ફરી વાંચું છું. જીવ એક દ્વિ ત્રિ ચતુર પંચેન્દ્રિય બાદર સૂક્ષ્મને પર્યાપ્ત આદિ નામ કર્મ છે ને, નામ કર્મ શબ્દ મૂક્યો. નામ કર્મ તણી પ્રકૃતિ છે ખરે. પ્રકૃતિ આ પૂદગલમય, આ નામકર્મની પ્રકૃતિ બધી પૂદગલમય થકી કરણ રૂપ થતા રે. આ નામકર્મની પ્રકૃતિ કરણ એટલે સાધન. એ સાધન, એના વડે શેની રચના થઈ? રચના થતી જીવ સ્થાનની. એના વડે જીવ સ્થાનની રચના થાય. હવે જીવ સ્થાન તો આપણે આગળ કદાચ ભણ્યા છીએ પણ ખરા, જો તમને ખ્યાલ, ભણ્યા પણ છીએ જીવ સ્થાન. 14 પ્રકારના જીવ સ્થાન. શું કહ્યું? જીવ સ્થાન કેટલા? 14. ગુણસ્થાન પણ 14, માર્ગના સ્થાન પણ 14 આવે છે ને. આ 14 જીવ સ્થાન કા એક જ મિનિટમાં આપણે જોઈને આગળ વધીશું, કેમ કે આ ગાથામાં લખ્યું છે ને, એટલે તમને ખ્યાલ પણ આવે. 14 જીવ સ્થાન. એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, 5 થયા. એમાં એકેન્દ્રિયના 2 ભેદ કરી દો, બાદર અને સૂક્ષ્મ. બાદર અને સૂક્ષ્મ એટલે એક વધી ગયું, 5ની જગ્યાએ 6 થઈ ગયું. અને પંચેન્દ્રિયના 2 ભેદ કરી દો, સંજ્ઞી અને અસંજ્ઞી, એટલે એક વધી ગયું, 7 થઈ ગયા. અને એમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત, 7 પર્યાપ્ત, 7 અપર્યાપ્ત, એટલે 14 જીવ સ્થાન થયા. અને આ નામકર્મમાં પર્યાપ્ત નામકર્મ, અપર્યાપ્ત નામકર્મ, ખ્યાલ આવે છે ને? બાદર નામકર્મ, સૂક્ષ્મ નામકર્મ, આવા નામકર્મની 93 પ્રકૃતિ છે. એનાથી આ 14 પ્રકારના જીવ સ્થાનની રચના થાય છે. કોઈ પર્યાપ્ત જીવ છે, કોઈ અપર્યાપ્ત છે, કોઈ એકેન્દ્રિય છે, કોઈ 2 ઇન્દ્રિય છે, કોઈ 3 ઇન્દ્રિય છે, કોઈ મનવાળો છે, કોઈ મન વગરનો છે. તો આ 14 પ્રકારના જીવ સ્થાન અહીંયા બતાવવું છે. આ 14 પ્રકારના જીવ સ્થાન એ નામકર્મની રચના છે, જીવની રચના નથી. જીવની રચના કેવી હોય તો તમારે કદાચ કેવી હોય તો જીવની રચના શું છે કે પર્યાયમાં રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની રચના થાય ને, પર્યાયમાં રત્નત્રયની રચના થાય, જીવની રચના તમારી કોઈ અપેક્ષાએ કહેવું હોય તો. બાકી આ શરીરની જે રચના થાય છે, આગળ જોઈએ છે, શરીરની રચના થાય છે એમાં જીવનો કોઈ રોલ નથી, એ જીવ જ નથી. આ તો પૂદગલની રચના છે, પૂદગલ વડે નિર્માણ થયેલું છે. માટે આ 14 પ્રકારના જીવ સ્થાન, નામ છે જીવ સ્થાન, નામ છે જીવ સ્થાન, પણ એનો રચના કરવા વાળો કોણ છે? એનો કલાકાર કોણ છે? એનો કારીગર કોણ છે? કડીઓ કોણ છે? આ 14 પ્રકારના જીવ સ્થાન, એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય. એકેન્દ્રિયમાં બાદર અને સૂક્ષ્મ, અને પંચેન્દ્રિયમાં સંજ્ઞી અને અસંજ્ઞી, અને એમાં પછી 7 પર્યાપ્ત અને 7 અપર્યાપ્ત, 14. તો કહે છે કે આ બધી જે શરીરની રચના થાય છે ને, એનો કડીઓ, કલાકાર, કારીગર કોણ છે? તો કહે છે નામકર્મ, એનાથી રચના થઈ છે. આ માટે નામકર્મ પૂદગલ છે, તો પૂદગલ વડે રચનાની થઈ છે ને, માટે આ બધાને તમે પૂદગલ જાણો, અજીવ જાણો, જડ અચેતન જાણો. અહીંયા એ કેવું છે. પરિણામ પૂદગલ દ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. કહે છે સાંભળો, રચના થતી જીવ સ્થાનની જે જીવ કેમ કહાય? એને જીવ કેવી રીતે કહેવાય? કેવી રીતે કહેવાય જીવ? એની રચના તો પૂદગલ વડે થયેલી છે, નામકર્મ વડે થયેલી છે રચના. અને એના માટે સરસ દ્રષ્ટાંત આપવા માટે જઈ રહ્યા છે. ત્યાં આગળ દ્રષ્ટાંત પણ આપે છે.
એનો દ્રષ્ટાંતનો ભાવ આ છે. દ્રષ્ટાંત તમને કહું જરાક, એનો ભાવ આ રીતે છે, સમજજો કે કહેવાય ને તલવાર હોય ને, તલવાર, એની મ્યાન સોનાની મ્યાન હોય, સોનાની મ્યાન. તો સોનાની મ્યાન છે ને, તો શેના વડે બનેલી છે? તો સોના વડે બનેલી છે ને. એ મ્યાન સોનાની છે તો સોના વડે બનેલી છે. ખ્યાલ આવે છે કે નહીં? સોના વડે રચાયેલી છે એ મ્યાન. એવી રીતે આ જે છે ને, આ શરીર એ શેના વડે રચાયેલું છે? કે પૂદગલ વડે રચાયેલું છે. જેમ પેલી મ્યાન સોના વડે બનેલી છે તો સોનાની મ્યાન કહેવાય. સોના વડે બનેલી છે માટે સોનાની મ્યાન કહેવાય. તલવાર અંદર અલગ છે, છોડી દો હમણાં. ઉપર મ્યાન સોના વડે બનેલી છે માટે સોનાની મ્યાન. એમ આ જે છે અંદરનો જીવ છોડી દો હમણાં, પણ આ ઉપર આ જે રચના દેખાય છે ને એ પૂદગલ વડે બનેલી છે, નામકર્મ વડે, માટે આ પૂદગલિક ભાવ છે, પૂદગલિક ભાવ. જુઓ, સાંભળજો જરાક, હવે આગળ જોઈએ છે, સાંભળજો. જો એમાં ટીકામાં છે ને, ટીકાની અંદર આખું નથી વાંચતો હું, સાંભળજો. જો ટીકા વાંચી લો ફટાફટ ઝડપથી. નિશ્ચય નયે કર્મ અને કરણનું અભિન્નપણું હોવાથી જે જેના વડે કરાય છે તે જ છે એમ સમજીને, જેમ સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાતું હોવાથી સુવર્ણ જ છે, બીજું કાંઈ નથી, તેમ જીવ સ્થાનો, જો હવે બાદર સૂક્ષ્મ, આ 14 જીવ સ્થાન, બાદર સૂક્ષ્મ, એકેન્દ્રિય, દ્વિન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાપ્ત અને અપર્યાપ્ત નામની પૂદગલમયી નામકર્મની પ્રકૃતિઓ વડે, નામકર્મની પ્રકૃતિ, જીવ વડે નહીં, નામકર્મની પ્રકૃતિઓ વડે કરાતા થતા હોવાથી પૂદગલ જ છે, જીવ નથી. અને નામકર્મની પ્રકૃતિઓનું પૂદગલમયપણું તો આગમથી પ્રસિદ્ધ છે, સ્પષ્ટ કહ્યું છે કે નામકર્મની પ્રકૃતિ પૂદગલ છે. તથા અનુમાનથી પણ જાણી શકાય છે, કારણ કે પ્રત્યક્ષ દેખવામાં આવતા શરીર આદિ જે મૂર્તિક ભાવો છે તે કર્મ પ્રકૃતિઓના કાર્ય હોવાથી કર્મ પ્રકૃતિઓ પૂદગલમય છે એમ અનુમાન થઈ શકે છે. એવી રીતે હજુ આગળ કહે છે, ગંધ 14 જીવ સ્થાનની જેમ એવી રીતે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન અને સહનન તેઓ પણ પૂદગલમય નામ કર્મની પ્રકૃતિઓ વડે રચાયા હોવાથી પૂદગલથી અભિન્ન છે. તેથી માત્ર જીવ સ્થાનોને પૂદગલમય કહેતા આ બધા પણ પૂદગલમય સમજવા. એમાં તમારે જીવની કલ્પના કરવી નહીં. હવે આટલું બધું કહ્યા પછી 2 શ્લોક લખ્યા છે અમૃતચંદ્ર આચાર્યદેવ, એના રેફરન્સમાં જે શ્લોક આપણે જોઈએ છે. હવે શ્લોક શું કહે છે પહેલાં આ જોઈ લઈએ છીએ, પછી આપણે સમયસર નાટકમાં પણ જોઈ લઈએ છીએ. બરાબર? જુઓ શું કહે છે અહીંયા. આ વર્ણાદિક જીવ નથી એમ નિશ્ચય નયનો સિદ્ધાંત છે. અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. ઉપર તમે જુઓ, કળશ લખ્યું છે, નિર્વર્ત્યર્થેન યદત્ર કિંચિત તદેવ તત્સ્યાન કથંચનન્યત. બીજા પેજ ઉપર છે અડધું. રૂક્મેણ નિવૃત્તમિહાસી કોશમ પશ્યન્તિ રૂક્મં ન કથંચનાસિમ. શું કહે છે? જો જે વસ્તુથી જે ભાવ બને તે ભાવ તે વસ્તુ જ છે, કોઈ રીતે અન્ય વસ્તુ નથી. પછી કહે છે, જેમ જગતમાં લખે છે રૂક્મેણ નિવૃત્તમ અસિકોશમ, જેમ જગતમાં સોનાથી બનેલી મ્યાનને લોકો સોનું જ દેખે છે, સોનાથી બનેલી મ્યાનને સોનું જ દેખે છે, કોઈ રીતે તેને તલવાર નથી દેખતા. સોનાથી બનેલી મ્યાનને સોનું જોવે. એમ નામ કર્મ વડે રચાયેલી આ રચના છે એને પૂદગલ જ કહેવાય, આને પૂદગલ જ કહેવાય, અને જીવ થોડો કહેવાય. ભાવાર્થ, વર્ણ આદિક પૂદગલથી બને છે, તેથી પૂદગલ જ છે, જીવ નથી. બરાબર? હવે એના પછી નીચેનો શ્લોક પણ સાથે જોઈ લઈએ છે. બંને સાંભળજો જરાક, બંને સાથે આવેલા છે. સીધો શ્લોકાર્થ વાંચીએ છીએ પછી શ્લોક વાંચીએ છીએ.
અહો જ્ઞાની જનો, શું કહે સાંભળજો, ઇદમ વર્ણાદિ સામગ્ર્યમ, આ વર્ણાદિ ગુણસ્થાન પર્યંત ભાવો છે તે બધાય, હવે આ તમારે યાદ રાખવાનું છે, એકસ્ય પુદ્ગલસ્ય હિ નિર્માણમ, જેમ પેલામાં હતું ને વિશ્વસ્ય ઉપરી ચારુ ચરંતમ, એવું આ યાદ રાખવાનું, એકસ્ય પુદ્ગલસ્ય હિ નિર્માણમ, એક આ પુદ્ગલની રચના છે, લખ્યું છે ને જો, એકસ્ય પુદ્ગલસ્ય હિ નિર્માણમ, આ જે શરીરની રચના થાય છે ને, એનો પેન્ટર કોણ છે, એનું ચિત્રામણ કોને કર્યું છે, કે પુદ્ગલ દ્રવ્ય દ્વારા આનું ચિત્રામણ થયું છે, નામ કર્મ વડે આનું ચિત્રામણ થયું છે. એકસ્ય, ખ્યાલ આવ્યો ને, શું લખ્યું જો, એકસ્ય પુદ્ગલસ્ય હિ નિર્માણમ, આનું નિર્માણ કોને કર્યું, નથી કે આનું નિર્માણ કોને કર્યું, તો આ શરીરનું નિર્માણ કોને કર્યું, તો કે આનું નિર્માણ એકસ્ય પુદ્ગલસ્ય હિ નિર્માણ, એકસ્ય પુદ્ગલસ્ય હિ નિર્માણમ, નામ કર્મની પ્રકૃતિ આની રચના કરી છે. હવે તારે શરીર જાડું નથી કરવું તો એ જાડું થઈ જાય છે, પાતળું ના કરવું તો પાતળું થઈ જાય, હાઇટ નથી વધારવાની તો વધી જાય છે, ખ્યાલ આવે છે ને, અને જેને વધારવી છે એને વધતી નથી, શરીર રાખવું હોય છે એવું રહેતું નથી, હાડકાં નબળા પડી જાય છે, આ બધું, આ બધાનો રચના કરવા વાળો કોણ છે, પુદ્ગલ છે. હવે તું માને છે કે હું આને મેન્ટેન કરું, હું આમ કરું, હું આમ કરું, અરે અજ્ઞાન છે, ભ્રમ છે તારો, આનું કેમ રહેવું ને, એ કહે છે કે કહ્યું ને એટલા માટે, સોનાની મ્યાન જે છે ને એને રચવાવાળું સોનું છે, એમાં શરીરની રચના કરવાવાળું નામ કર્મ છે, માથાના વાળ ધોળા થઈ જાય, શરીર ઉપર કરચલી પડી જાય, એ બધું કંટ્રોલ નામ કર્મના હાથમાં છે, એ પણ નિમિત્ત છે આમ તો, આ જે છે નામ કર્મ જે છે કર્મણ શરીરના અંતર્ગત છે, અને આ જે છે નો કર્મ ઔદારિક શરીરની રચના છે, તું નથી, આ તો અહીંયા એ લેવી છે ને, અને આ એનાથી થયું છે માટે આ પુદ્ગલની રચના છે, પુદ્ગલના પરિણામ છે, મારા નથી, અને એનું પરિણામ સ્વતંત્ર છે. હું બરાબર મેન્ટેન રાખું છું ને, મેં ફિગર મેન્ટેન રાખીને મોર્નિંગ વોક ને ઇવનિંગ વોક કહીએ છીએ ને આપણે, બરાબર અમે ધ્યાન રાખીએ છીએ. અરે શું ધ્યાન રાખે છે તું, ધ્યાન રાખે છે તો વૃદ્ધાવસ્થા શું કામ આવી, ધ્યાન રાખે છે તો આ બધી તકલીફો શું કામ જોવામાં આવે છે, ખ્યાલ આવે છે. કહેજો એકસ્ય પુદ્ગલસ્ય હિ નિર્માણ, એક પુદ્ગલની રચના જાણો, માટે આ ભાવ પુદ્ગલ જ હો, આ વર્ણાદિક ભાવ પુદ્ગલ જ હો, આત્મા ન હો, કારણ કે આત્મા તો વિજ્ઞાન ઘન છે, જ્ઞાનનો પુંજ છે, તેથી આ વર્ણાદિક ભાવોથી અન્ય જ છે, વર્ણાદિક ભાવોથી આત્મા તો અલગ છે. તો આ જે બંને શ્લોક છે ને, હવે સમયસાર નાટકમાં આપણે આવીએ, જરાક સમયસાર નાટક ખોલો. જો હવે છે તમારે 7 નંબરનો શ્લોક છે, 7 નંબરનો છંદ છે. એટલે 7 નંબરનો શ્લોક એટલે આપણે ત્યાં 38 નંબરનો શ્લોક, એટલે 38 અને 39 બે જોયા આપણે, 38, 39. 7 નંબરના શ્લોકમાં શું જુઓ, શું કહેવું છે અહીંયા સાંભળજો. દેહ અને જીવની ભિન્નતા પર બીજું દ્રષ્ટાંત, શું કહેજો, ખાંડો કહીએ કનક કો, કનક મ્યાન સંયોગ, ન્યારો નિરખત મ્યાન સો, લોહ કહે સબ લોગમ. શું કહેવું છે અહીંયા ગાડી, ખાંડો કહીએ કનક કો, અહીંયા જુદી શૈલીથી વાત કરી બનારસી દાજી સાહેબે, ખાંડો કહીએ કનક કો, કનક મ્યાન સંયોગ. હવે શું કહેવું છે, લોખંડની તલવાર છે, તલવાર લોખંડની છે, અને જે મ્યાનમાં મૂકેલી છે ને તલવાર, એ મ્યાન શેની બનેલી છે, મ્યાન સોનાની છે, બરાબર સમજો, મ્યાન સોનાની છે, અને અંદર લોખંડની તલવાર છે. તો હવે સાંભળજો, એ મ્યાન શેની બનેલી છે, સોનાની મ્યાન છે, સોનાની મ્યાન છે, બરાબર છે ને. હવે અંદર જે તલવાર છે ને, એ તો લોખંડની છે, છતાં પણ શું કહેવાય છે કે ભાઈ પેલો માણસ તો સોનાની તલવાર રાખે છે, સોનાની તલવાર રાખે છે. હવે તલવાર ક્યાં સોનાની છે,
વાત સમજો, તલવાર ક્યાં સોનાની છે? તલવાર તો લોખંડની છે, પણ ઉપચારથી વ્યવહારથી એમ કહેવાય કે સોનાની તલવાર. લેकिन જો ખાંડો કહીએ કનક કો, ખાંડો માને તલવાર, એને સોના શેની કહી? સોનાની. ખાંડો કહીએ કનક કો, કનક મ્યાન સંયોગ. કનક મ્યાન એટલે સોનાની મ્યાન. સોનાની મ્યાનનો જ્યાં સુધી સંયોગ છે ને, સોનાની મ્યાનનો જ્યાં સુધી લોખંડની તલવારને સંયોગ છે, તો એ તલવારને પણ શું કહ્યું? સોનાની તલવાર કહેવાય છે. પછી શું કહે છે? ન્યારો નિરખત મ્યાન સો, મ્યાનમાંથી તલવારને અલગ કરવામાં આવે ને, લોહ કહે સબ લોગ. કેટલી સરસ લખી છે. આ તો લોખંડની તલવાર છે. ભાવ આખો ક્લિયર થાય છે. હવે સાંભળો જરા, બહુ સરસ છે પ્રકરણ, શાંતિથી સમજજો. આમાં 3 વસ્તુ આવી, ખ્યાલ આપ સમજો. 3 વસ્તુ કેવી રીતે? કે એ જે મ્યાન શેનાથી બની? સોનાથી સોનાની મ્યાન બની, એટલે 2 વસ્તુ થઈ ગઈ. સોના વડે મ્યાન બની, બરાબર, અને અંદરમાં તલવાર, એ 3 વસ્તુ થઈ ગઈ. એવી રીતે અહીંયા એ કહેવું છે, સમજજો, કે આ જે શરીર છે ને, આ મ્યાન થઈ ગયું. શું થઈ ગયું? મ્યાન. અને અંદરમાં ભગવાન આત્મા એ છે, તલવારના સ્થાને આ ભગવાન આત્મા આવી ગયો. અને આ શું થઈ ગયું? મ્યાન. હવે કહે છે કે જે પેલી મ્યાન શેના વડે બની? સોના વડે બની, માટે સોનાની મ્યાન. બરાબર સમજજો, સોનાની મ્યાન. એમ કહે છે કે આ જે શેની રચના, આ કાળું શરીર, ધોળું, જાડું, પાતળું, કોઈને 1 ઇન્દ્રિય, કોઈને 2 ઇન્દ્રિય, કોઈને 5 ઇન્દ્રિય, સમજાય છે કે નહીં? કોઈને મોઢું એકદમ ફૂલેલું હોય, કોઈને એકદમ સાંકડું હોય, અલગ અલગ પ્રકારની રચના છે ને. તો કહે છે કે એનો રચયિતા કોણ? આ મ્યાન. આ મ્યાનનો રચના કરવા વાળો કોણ? તો કહે છે કે આ મ્યાનની રચના કરવા વાળું દ્રવ્ય છે પૂદગલ દ્રવ્ય છે. નામ કર્મની પ્રકૃતિ વડે આની રચના થઈ. આટલું ક્લિયર? પહેલા બરાબર સમજો. પેલી મ્યાન સોનાની છે, મ્યાન સોનાની. એમાં શરીર પૂદગલનું છે, પૂદગલ વડે નિર્માપિત થયેલું છે. એકસ્ય પૂદગલસ્ય હિ નિર્માણસ્ય, એકસ્ય પૂદગલસ્ય હિ નિર્માણ, એવો ભાવ છે ને. એકસ્ય પૂદગલસ્ય હિ નિર્માણ, આ એક આ પૂદગલનું ચિત્રામણ છે, એના વડે નિર્માણ થયેલું છે. જેમાં ભવન છે પૂદગલ વડે નિર્માણ થયેલું છે, એમાં પણ પૂદગલ વડે નિર્માણ થયેલું છે. એક આટલું ક્લિયર? બરાબર. હવે બીજી વાત અહીંયા બનારસી દાદી સાહેબે કહી કે મ્યાન સોનાની છે. મ્યાન શેની છે? સોનાની. હવે અંદર તલવાર મૂકી છે, લોખંડની તલવાર, પણ એનો લોકો શું કહે છે કે ભાઈ એ તો સોનાની તલવાર રાખે છે, એમની પાસે તો સોનાની તલવાર છે. કલશ ટીકામાં ચાંદીની તલવાર લખ્યું છે રાજમલજી સાહેબે. વ્યવહારથી કહેવાય ચાંદીની તલવાર. એમ સોનાની તલવાર, સમજો, સોનાની તલવાર એ વ્યવહારનું કથન થયું. કેમ? કેમ કે તલવારને સંયોગ કોનો છે? તલવારને સંયોગ સોનાની મ્યાનનો છે ને. તલવારને સંયોગ સોનાની મ્યાનનો છે, તો ઉપચારથી એ તલવારને સોનાની તલવાર કહેવાય છે. એવી રીતે આ જીવને ને તલવારની જગ્યાએ જીવ, આ શુદ્ધ આત્માને, જીવને આ કહે છે કે શરીરનો વર્ણાદિનો સંયોગ છે ને, તો વ્યવહારથી જેમ ત્યાં સોનાની તલવાર કહ્યું ને, એવી રીતે એકેન્દ્રિય જીવ, 2 ઇન્દ્રિય જીવ, પંચેન્દ્રિય જીવ, ખ્યાલ આવે છે ને, ઔદારિક શરીરવાળો જીવ, વૈક્રિક શરીરવાળો જીવ, એ વ્યવહારનું કથન છે, ઉપચારનું કથન છે. પછી સ્પષ્ટ કર્યું ને, અને કહે છે જ્યાં એમાંથી બંનેને અલગ કરવામાં આવે ને, કે આ લોકો અરે યાર તલવાર તો લોખંડની છે. એમ કહે છે કે પ્રજ્ઞા છીણી પટકીને જ્યારે બંને અંદર જુદા જોવામાં આવે, અરે ખ્યાલ આવે કે આ તો આ પૂદગલની રચના, અને અંદરમાં જીવ જે છે ને, એમાં ક્યાં વર્ણાદિ છે? જીવ અંદરમાં ક્યાં કાળો છે, ક્યાં ધોળો છે, ક્યાં ઊંચો, પાતળો, જાડો, પાતળો, હલકો, ભારે, મારું વજન વધ્યું ને મારું ઘટ્યું. અરે કહે છે કે જેમ મ્યાનમાંથી તલવાર કાઢીને, અરે તલવાર ક્યાં સોનાની છે, અલગ છે બે. એમ કહે છે કે અંદરમાં પ્રજ્ઞા છીણી વડે જીવને અંદરમાં જ્યારે જોયો ને, હું બાયડીવાળો, હું છોકરાવાળો, હું પૈસાવાળો, હું કારખાનાવાળો એવું માનતો હતો ને, એવું ક્યાં છે? અરે હું તો પરમાત્મા છું, હું તો ચૈતન્ય છું,
હું તો ગાયક છું, એવો અંદરમાં પોતાને જુદો જોયો ત્યાં આગળ. આજે લખ્યું છે ને, ન્યારો નિરખત મ્યાન સો લોહ કહે સબ લોગ. જુદો જોયો ને, હા એ ભાવ છે એનો કલશનો ત્યાં. હા, શ્રીમદ રાજચંદ્રજીમાં પણ આવે છે ને આવી એક સરસ વાત. ભાસ્યો દેહાધ્યાસથી. શું? ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મ્યાન. છે શ્રીમદજીમાં, આત્મસિદ્ધિમાં છે ને. આ દેહમાં એકત્વપણાના કારણે, અજ્ઞાનના કારણે અને ભ્રાંતિ થઈ ગઈ, ભ્રમ થઈ ગઈ કે હું કાળો ધોળો છું, હું મનુષ્ય છું, હું ઘરડો થઈ ગયો. સમજાય? મારી હવે ઉંમર જણાય છે. હા, એ તારી મિથ્યા માન્યતા છે. ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મ્યાન. અસી અને મ્યાન, તલવાર અને મ્યાન જેમ જુદા છે ને, એમ જીવ અને આ શરીર બંને જુદા છે. આનો રચના કરવા વાળો તો નામ કર્મની પ્રકૃતિ છે. ખ્યાલ આવે? એ પણ વ્યવહાર કહ્યું ને, હું આનો રચયિતા નથી. એટલે કે પૂદગલના પરિણામ છે. એ 7 નંબર થયું ને. હવે અહીંયા કહે છે 8 નંબર પણ તમે જુઓ જરા. 8 નંબર શું કહે છે? જીવ અને પૂદગલની ભિન્નતા. જીવ અને પૂદગલની ભિન્નતા એટલે 39 નંબરનો શ્લોક આપણે ત્યાંનો સમયસારનો. શું કહેજો? જીવ અને પૂદગલની ભિન્નતા. વર્ણાદિક પૂદગલ દશામ. શું કહે છે? વર્ણાદિક પૂદગલ દશામ ધરે જીવ બહુરૂપ, વસ્તુ વિચારત કરમ સો ભિન્ન એક ચિદ રૂપ. થઈ ગઈ ને? હા, વર્ણાદિક પૂદગલ દશા. આ બધી વર્ણાદિક રચના છે ને, એ બધી કોની રચના છે? કે પૂદગલની રચના છે. પૂદગલની રચના છે. હા, ખ્યાલ આવે છે ને? જો, વર્ણાદિક પૂદગલ દશા ધરે જીવ બહુરૂપ. અલગ પ્રકારના બધા રૂપ જોવામાં આવે છે. હા, વસ્તુ વિચારત કરમ સો. આ નામ કર્મના નિમિત્તે થયેલી છે બધી રચના. વસ્તુ વિચારત કરમ સો ભિન્ન એક ચિદ રૂપ. અંદરમાં જોવામાં આવે તો પોતાનું ચિદ્રૂપ કહ્યું છે ને, શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હે. પોતાનું અંદરમાં ચૈતન્ય રૂપ, ચિન્હ મુહૂર્ત રૂપ છે ને, એ આ બધાથી અલગ છે. આ બધાને એ ટચ થતું નથી. એ ભાવ પડ્યું છે. એનો જરાક ભાવાર્થ તમે જુઓ. ભાવાર્થ શું કહે છે? અનંત સંસારમાં સંસરણ કરતો જીવ નરક, નારક આદિ જે અનેક પર્યાયો પ્રાપ્ત કરે છે, તે બધી પૂદગલમય છે અને કર્મજનિત છે. જો વસ્તુ સ્વભાવનો વિચાર કરવામાં આવે તો તે જીવની નથી. જીવ તો શુદ્ધ, બુદ્ધ, નિર્વિકાર, દેહાતીત અને ચૈતન્ય મૂર્તિ છે. એટલે જો નિષ્કર્ષના રૂપમાં આપણે 1 મિનિટમાં વાત કરીએ, આટલું તમારે ખ્યાલ રાખવાનો છે, કેમ કે આગળ જો આપણે વાત લેવાની છે. ફરી તમને યાદ કરાવી દઉં. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મનું જરા યાદ કરાવી દઉં. દ્રવ્ય કર્મ જે છે એના 2 પાર્ટ કરી દો. 4 ઘાતી કર્મ, 4 અઘાતી કર્મ. 4 ઘાતી કર્મ, 4 અઘાતી કર્મ. 4 જે અઘાતી કર્મ છે ને, એ અઘાતી કર્મના ફળમાં બાહ્ય સંયોગની પ્રાપ્તિ થાય છે. અઘાતી કર્મના ફળમાં. ઘાતી કર્મ જે છે ને, એમાં જ્યારે જીવ જોડાય તો પોતાની પર્યાયમાં રાગ દ્વેષ થાય છે. જીવની પર્યાયમાં રાગ દ્વેષ થાય છે. અને અઘાતી કર્મના ફળમાં શરીર આદિની રચના જોવામાં આવે છે. બરાબર છે કે નહીં? સમજજો. હવે અત્યારે આપણે જે જોઈને નામ કર્મની પ્રકૃતિની વાત કરી. નામ કર્મની પ્રકૃતિ. બરાબર છે ને? અને અઘાતીમાં મોટો લોટ નામ કર્મનો છે. તો નામ કર્મના ઉદયમાં આ જીવ સ્થાનની રચના થાય છે. 14 જીવ સ્થાન. પછી જે કહ્યું ને, રંગ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, સંસ્થાન, સહનન, એ બધું એ નામ કર્મનું ચિત્રામણ છે.
પૂદગલનું ચિત્રામણ છે, હું એની અંદર પ્રસરતો નથી, હું એનાથી અલગ છું. પરમાર્થ જીવ બતાવવું છે ને, પરમાર્થ જીવ બરાબર સમજો, ખૂબ આનંદદાયી વિષય છે. એટલે એક તો સમજો, એક તો અહીંયા પરદ્રવ્યથી જીવ જુદો બતાવ્યો, પરદ્રવ્યથી જીવ જુદો બતાવ્યો. હવે આપણે નેક્સ્ટ સ્વાધ્યાયમાં વાત કરીશું ને, એ રાગથી આત્મા જુદો, પર્યાયમાં રાગ દ્વેષ થાય છે એનાથી પણ આત્મા જુદો છે. અત્યારના સ્વાધ્યાયમાં આપણે જે વાત કરીને એ સમજો, 14 પ્રકારના જીવ સ્થાનથી જીવ જુદો છે, 14 પ્રકારના જીવ સ્થાનથી જીવ જુદો છે. હવે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર આપણે 14 પ્રકારના ગુણસ્થાનથી જીવ જુદો છે, વર્ણાદિ ગુણસ્થાના 14 પ્રકારના ગુણસ્થાનથી હું જુદો છું, એની ચર્ચા આપણે કરવાની છે. અને એ જે કહીને આ પર્યાયમાં રાગ દ્વેષ થાય છે ને, એ 4 ઘાતી કર્મ સાથે ગોઠવી અને એની આપણે ચર્ચા કરીશું. અને એ આપણે 68 ગાથા સુધીનું સ્વાધ્યાય ત્યારે આપણું થશે. લગભગ નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર આપણું આ કદાચ મોટે ભાગે એકાદ એના પછી પણ સ્વાધ્યાય થશે, એકાદ એના પછીનું, કેમ કે કલશ છે 4-5, એ પ્રમાણે છે, વિશેષ ચર્ચા કરીશું આપણે. निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.